વ્રતનું હિન્દુ ધર્મમાં ખાસ મહત્ત્વ છે. વ્રતમાં ભગવાનની વિશેષ પૂજા આરાધના કરવામાં આવે છે. વ્રતના દિવસે અન્નનો ત્યાગ પણ કરવામાં આવે છે, જેને આપણે ઉપવાસ કહીએ છીએ. ઉપવાસ કરવા આપણા શરીર માટે પણ ખૂબ ફાયદાકારક ગણાય છે. સામાન્ય રીતે લોકો પોતાની ઈચ્છાઓ પૂર્ણ કરવા માટે ઉપવાસ કરતા હોય છે. દરેક ઉપવાસનું પોતાનું અલગ અલગ મહત્ત્વ હોય છે. તેમાં ગુરુવારના દિવસે ઉપવાસ કરવાની ખૂબ માન્યતા છે. ગુરુવારે ભગવાન વિષ્ણુ અને બૃહસ્પતિ દેવની પૂજા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે ગુરુવારના દિવસે ઉપવાસ કરવાથી લગ્નમાં આવતા અવરોધો દૂર થાય છે અને ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ પણ જળવાઈ રહે છે. ઘણા લોકો ગુરુવારે ઉપવાસ કરતા હોય છે. આથી આજના વિડીયોમાં આપણે ગુરુવારના ઉપવાસ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જાણીશું, જેના વિશે દરેકને ખબર નથી હોતી. સૌથી પહેલાં એ જાણીએ કે કેટલા ગુરુવાર ઉપવાસ કરવા. મિત્રો, જણાવી દઈએ કે ગુરુવારના ઉપવાસ કરવા હોય તો 16 ગુરુવાર સુધી સતત ઉપવાસ કરવા જોઈએ. 17મા ગુરુવારે વ્રતનું ઉદ્યાપન કરવું જોઈએ. પુરુષો સતત 16 ગુરુવાર સુધી ઉપવાસ કરી શકે છે, પરંતુ મહિલાઓ અથવા છોકરીઓએ આ ઉપવાસ ત્યારે જ કરવા જોઈએ જ્યારે તેઓ પૂજા કરી શકે. માસિકના દિવસોમાં આ વ્રત ન કરવું જોઈએ. હવે એ જાણીએ કે ગુરુવારના ઉપવાસની શરૂઆત ક્યારથી કરવી. કોઈપણ મહિનાના શુદ્ધ પખવાડિયા એટલે કે શુક્લ પક્ષના પહેલા ગુરુવારથી આ ઉપવાસ શરૂ કરી શકાય છે. જણાવી દઈએ કે કોઈપણ કાર્ય શરૂ કરવા માટે શુક્લ પક્ષને ખૂબ જ શુભ માનવામાં આવે છે. ઘણા લોકો કહે છે કે પોષ માસથી આ વ્રતની શરૂઆત ન કરવી. હવે એ જાણીએ કે આ દિવસે પૂજા કેવી રીતે કરવી. આ દિવસે સવારે વહેલા ઉઠીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું જોઈએ અને ઉપવાસ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. ગુરુનું ધ્યાન ધરવું જોઈએ. આ દિવસે પીળા કપડાં, પીળા ફળનો ઉપયોગ કરવો જોઈએ. તે પછી ફળ, ફૂલ, પીળા વસ્ત્રોથી ભગવાન બૃહસ્પતિ દેવ અને વિષ્ણુજીની પૂજા કરવી જોઈએ. ભગવાનની પૂજા પછી કથા સાંભળવી જોઈએ. પ્રસાદ તરીકે કેળા અર્પણ કરવા શુભ માનવામાં આવે છે, પરંતુ આ કેળાનું ફક્ત દાન જ કરવું જોઈએ. ગુરુવારનું વ્રત અત્યંત ફળદાયી છે. ગુરુવારે ઉપવાસ કરીને ગુરુવારની કથા વાંચવા કે સાંભળવાથી પ્રભુ રાજી થાય છે. અમારી ચેનલ પર તમને ગુરુવારની કથાનો વિડીયો મળી જશે. અનુરાધા નક્ષત્રવાળા ગુરુવારથી આ વ્રત શરૂ કરી 7 ઉપવાસ કરવાથી ગુરુગ્રહની દરેક પીડામાંથી મુક્તિ મળે છે. ગુરુવારે પૂર્ણ શ્રદ્ધાથી ઉપવાસ કરવાથી વ્યક્તિ ગુરુગ્રહના દોષથી રાહત મેળવે છે અને ગુરુગ્રહની કૃપા પ્રાપ્ત કરે છે. આ ઉપવાસ કરવાથી વ્યક્તિને તમામ સુખ પ્રાપ્ત થાય છે. ઉપવાસ કરનાર વ્યક્તિએ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તેણે તે દિવસે વાળ ન કાપવા અને મુંડન પણ ન કરવું. નોંધ: આ માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે.